ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફરી એકવાર હુંકાર કર્યો છે। વાત કરીએ જેતપુરના થાણા ગલોડ ગામે વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમા અનાવરણના કાર્યક્રમમાં હુંકાર કરતા તેમણે વિરોધીઓ પર નિશાન સાધ્યું છે। તેમણે વધુમાં કહ્યું છે કે અવરોધ ઊભો કરનારા લોકોને મારે કહેવું છે કે હવનમાં હાડકાં નાખવાનું બંધ કરો, નહીંતર પછી મારે મેદાનમાં ઉતરવું પડશે। જયેશ રાદડિયાએ કહ્યું છે કે અવરોધ ઊભો કરનારા લોકોને હું કહેવા માંગુ છું કે સારા કામમાં અવરોધ ઊભા ન કરશો। તેમણે વધુમાં કહ્યું કે એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે, પરંતુ જો વધારે થશે તો મારે ખુલ્લા મેદાનમાં ઉતરવું પડશે। તેમણે વધુમાં કહ્યું કે કહી શકાય આજે સમાજની વાત છે, તેમાં વાતમાં હું વચ્ચે નથી આવતો, પરંતુ આખરે હું પણ રાજકીય માણસ છું, અંતે મારે મેદાનમાં ઉતરવું જ પડશે। જેતપુરના થાણા ગલોડના ગામમાં ખાસ વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાને અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં જયેશ રાદડિયાએ વાત કહી હતી।